ગળધરાના ખોડિયારના દર્શન પણ કરીએ અને આગળ વોટરફોલ પણ છે. આ માતાજીનું મંદિર છે. આ બકરાના બધી ભાઈ લઈને આવ્યા. ભાઈ બકરાનો શું કરવાનું છે ઘેટાનો ને? આ વોટરફોલની અંદર બધી નાના મોટી બહુ એક્ટિવિટી પણ જોરદાર છે. ભાઈ માતાજીના મંદિરની સામે તમે આ સાઈડ આવ્યા ને ત્યાં વેગળા ભીલ છે ને. ધરાની અંદર માતાજી ઉતરી પોતાનું શરીર ગાળી નાખ્યું અને ગળા સુધી જ રહ્યા અને પોતે પથ્થર બની ગયા અને નવગણને માતાજી એવું કીધું ભાઈ કોઈ તારો ઘોડો ધમાય. ભાઈ હતા ત્યારે પૂગી ગયા હતા આપા ગીગાની જગ્યામાં ને હું છે ને સંપલ બૂટ વિનાનો થઈ ગયો. અહીંથી કોઈ બૂટ મારે ઉપાડી લીધા હવે. અત્યારના સવારના 5 વાગ્યા છે ને ભાઈ બધાને ગુડ મોર્નિંગ ને બધાને જય શ્રી કૃષ્ણ. અને આપણે જવાનું છે ગળધરા ખોડિયારમાંનું મંદિર છે અને અહીંયા વોટરફોલ ને એવું બધી છે. એટલે હું એક ગાડી લઈને મારી રીતના હું જાઉં, એટલે મારી રીતના નથી જતો, એટલે માણસોને લઈને જાઉં. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો ને આગળ જે પણ આવશે એ તમને હું બતાવતો રહી. ને મારો બ્લોગ તમને જોવાની મજા આવતી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આપણે છે ને ધારી બાજુનું ગળધરા ગામ છે ને અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, અહીંયા પૂગી ગયા છે. અને અહીંનું થોડુંક એવું છે કે માનવું કે માતાજીનું બહુ હાથ છે ખોડિયારમાંનું. તો હાલો આપણે થોડું ઘણું મંદિરનું ને બધું જોઈએ ને આ રીતના અહીંથી બધી પટાંગણ છે આખો. એટલે આપણે માતાજીનું થોડુંક સ્થાન છે એની જગ્યા જોઈએ અને માતાજીના દર્શન પણ કરીએ. ને આની ધ્વજા ફરકે એની હું વાત કરવી. એની ધ્વજા એટલે 52 ગજની જાણે કે આમ થર ધ્રુજે એમ ધ્રુજે હોય ધ્વજા. તો તમને જો ધ્વજાના દર્શન કરાવું અને ગળધરાના ખોડિયારમાંના દર્શન પણ કરીએ અને આગળ વોટરફોલ પણ છે ને આખું તમને જૂનું મંદિર ને બધી આખી છે ક્રિયા છે બધી તમને બતાવું. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. આ માતાજીનું મંદિર છે. આ બકરાના બધી ભાઈ લઈને આવ્યા. ભાઈ બકરાનો શું કરવાનું છે ઘેટાનો ને? છોડી દેવાનું. આ લોકો ખુશીથી અને ખુશીથી આ મંદિરના પટાંગણમાં છોડી દે આ બધી. એટલે આ રીતના તો બકરા અને આ બધી છોડવા આવ્યા ખુશીથી. હા, જો એની રીતના એ કાંઈ મોટો થાય ને આ એક માતાજીના સાનિધ્યમાં રહે. બસ આ રીતના આ ભાઈનું કેવું છે. ગળધરા વોટરફોલ છે અને આ કંઈક માનવાનું બહુ છે કારણ કે આપણે એટલો ઇતિહાસ ખબર નથી. પણ આ જે વોટરફોલ દેખાય ને એ કંઈક 7 જગ્યાએથી પડે એ રીતનું કહેવામાં આવે. ને આ અલગ આ રીતના આ સાઈડથી પાણી પડે ને એ પાણી એમ કહેવામાં આવે કે ડોળું પાણી હોય ને આ સાઈડ છે ક્લીન પાણી હોય. પણ આપણે એટલો બધી ઇતિહાસ ખબર ન હોય પણ આપણે થોડું ઘણું ઉતારતા રહીએ ને આગળ જઈને તમને માહિતી દઈએ. આ વોટરફોલની અંદર બધી નાના મોટી બહુ એક્ટિવિટી પણ જોરદાર છે ને આ સાઈડ બધા ફોટોગ્રાફીને બહુ કરે. સાઈડ બધા અલગ અલગ બધા ફોટોગ્રાફીને બધું કામકાજ ચાલુ છે. હવે આપણે પણ કંઈક વિચાર છે ફોટોગ્રાફી કરવાની પણ લોકેશન છે જોરદારીની હું વાત કરું. નેક્સ્ટ લેવલનું લોકેશન છે. ને આ સાઈડ છે ને આપણે સાસણમાં જે એક રીતનું આપણે દેવળિયા પાર્કને છે ને પાર્ક એ આ ગળધરાની બાજુમાં. અહીંયા આપણે પાર્કનું નામ સારું ભૂલાઈ ગયું પણ આ બાજુની આ ફોરેસ્ટ દિવાલની પાછળ જ છે. આ બધી ખીણ ટાઈપ જ છે બધી ને આ બધી કપલને બધી ફોટો પાડવામાં બધા મજબૂર છે, તમે જોઈ શકો છો. ભાઈ અહીં ફોટોગ્રાફી કરવા આવો ને તો ધ્યાન રાખવાનું કારણ કે હું જો અહીં પાણામાંથી લેપશો ને તો આખો પલળો એટલે આમાં બધી સેફ્ટીનું ધ્યાન રાખવું પડે. નકર લાલસો રાત થઈ ગયો બાપા, એમાં ધ્યાન રાખવું પડે. આ બધી સોલાઈ જવાનું ને બીક રહી. આ હાથધરાનો વોટરફોલ છે એટલે જગ્યા એટલે લોકેશન નેક્સ્ટ લેવલ. અહીં ફોટોગ્રાફી તમે કરી શકો. અને આ છે ને માતાજીનું સ્થાન ભાઈ. આ માતાજી અહીં બેઠા બાપા ખોડિયારમાં. પછી આ આવડી રિક્ષા તો કરે જ ને એવડી જગ્યાએ ક્યાં જોવા મળે. આના જોરદાર લોકેશન છે ખરેખર. અહીંથી આ ખીણ ને બધી કંઈ જોવાલાયક બહુ થોડો છે ને કંઈ આમ મસ્ત મજાનું લોકેશન છે. ફોટોગ્રાફીને બધી કરી શકો તમે. ભાઈ માતાજીના મંદિરની સામે તમે આ સાઈડ આવ્યા ને ત્યાં વેગળા ભીલ છે ને આ ઉપર આ ખીણ છે એટલે એની કંઈ સીમા નથી, એટલી ઊંચી છે. ને ત્યાંથી અહીંયા ઘોડો નાખ્યો હતો ને ત્યાં ઘોડાનો ડાબલો અહીં ઉઠી ગયો. એટલે તે એ સમયમાં એવડું હાસ હતું બોલો. એટલે એની હું વાત જ શું કરવી આમાં કંઈ કંઈ ઘટે નહીં એવડું. આ વેગળા ભીલનો ઘોડાનો પગલું છે ને પછી અહીંથી અહીંયાનો ઘોડો ઓલી પર માંડ્યો હતો. એટલે આવું અવનવું આપણે જાણવા મળશે તો તમે કન્ટિન્યુ રહેજો વિડીયોમાં ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા. આપણે મંદિરમાં આવી ગયા અને આપણે દર્શન કરી લીધા અને આપણે અહીં મંદિરના ટ્રસ્ટ પૂજારી છે એની હારે આપણે થોડીક મંદિર વિશે વાત કરીએ. શું કેવું છે આપણે ખોડિયારમાં વિશે તમારે? ખોડિયાર માતાજીનો ગળધરા ખોડિયારનો ઇતિહાસ એવો છે. ઘણીવાર માણસોને એવું થતું કે ગળધરા નામ એનું કહેવાનો અર્થ હું તો ગળધરા ખોડિયારનું માતાજીનું મૂળ ગામ વલભીપુર પણ રોહિશાળા. રોહિશાળા હાથે માતાજી એમ કહેવાય સમાધિ લીધી અને સતી સ્વરૂપમાં પ્રગટ થઈ અને ગળધરો જે કહેવાય ખોડિયાર માતાજીનું મંદિર.
ત્યાં ધરાની અંદર માતાજી ઉતરી પોતાનું શરીર ગાળી નાખ્યું અને ગળા સુધી જ રહ્યા અને પોતે પથ્થર બની ગયા અને ગળધરાના ખોડિયાર કહેવાના. બીજું મેન મંદિર આ છે સ્વયંભૂ માણસમાંથી જે માતાજી પથ્થર બનાવ્યા, કોઈ બનાવેલા કે કંડારેલા માતાજી નથી. બીજું માટેલ માતાજી એમના હાથથી સ્થાપના કરી. ત્રીજું જે ભાવનગર આપણે રાજપરા ખોડિયાર કહેવાય છે, ત્યાં છેલ્લે માતાજી હમાઈ ગયા અને દરબારના હાથથી સ્થાપના કરી. ભાઈનું એવું કહેવાનું હતું કે નવગણ વિશે હું તો નવગણ તો ખરેખર ખોડિયાર માતાજીનો દીધેલો હતો. સુમલદેવ પરમારને જ્યારે અહીંથી તમને કોઈ જે માનતા માની અને એમની માનતાનો જ હતો. અને રા નવગણનો જન્મ એમ કહેવાય છે કે ધરાના કાંઠે જ થયો હતો. રા નવગણને 9 વર્ષે જન્મ થયો. તે પછી એમના મા બાપ વહી ગયા પછી નવગણાએ ફરતો નીકળ્યો અને ત્યારે માતાજીએ ખુદ એમ કીધું ભાઈ તારા મા બાપની કાંઈ માનતા માનેલી છે એ હવા મૂળો મીઠું કહેતા 25 મણ મીઠું થાય. 25 મણ મીઠાની માનતા એમણે પૂરી કરી. અહીંયા ઉપર માતાજીનો રથ હાલ્યો જતો તો ઉપરથી માતાજીને એમ તો કોણ માતાજી છે એને ઉપરથી નાખ્યો ઘોડો. તો 2 ડાબલા માતાજી ઝીલી લીધા, 2 પડવા દીધા. એ 8 ડાબલા પણ છે. અને નવગણને માતાજી એવું કીધું ભાઈ તું તારો ઘોડો ધમાય. આજની તારીખમાં જે ગળધરો ગુનો કહેવાય એ અડધો ડોળો છે અને અડધો આસો છે. બીજા નંબરમાં અહીંયા ભાઈ સોમનાથ તો એક સારું કહેવાય કે સોમનાથને અમે ખૂબ માનીએ છીએ. અતિત સાધુ છે અને સ્વયંભૂ લિંગ છે. તો એમને ધન્ય કહી કે ભાઈ તમે ઉતાર્યું અને થોડુંક મૂકો, આપણું સનાતન વિશે કાંઈક વધે અને સનાતન વિશે જોડાય. એવું જય માતાજી, જય ખોડિયાર, જય સોમનાથ. અને બાપુએ આપણે થોડુંક કીધું એ પ્રમાણે કે તું સોમનાથની ધરતીમાં તારો જન્મ થયો હોય તો એની વાત શું કરવી બાપા, કે ત્યાં શિવલિંગ બેઠી કે સાક્ષાત મહાદેવ બેઠા બોલો. એટલે આપણે બાપુએ આશ્વાસન આવ્યું. ભાઈ હતા ત્યારે પૂગી ગયા હતા આપા ગીગાની જગ્યામાં ને હું છે ને સંપલ બૂટ વિનાનો થઈ ગયો. અહીંથી કોઈ બૂટ મને ઉપાડી લીધા. હવે ઓલા ભાઈએ બહુ મદદ કરી ભારી, પણ હવે શૂઝ મળ્યા નહીં. તમે ઉઘાડા પગે તમારો ભાઈ જવાનો છે તો જ્યાંથી સિટી આવે જ્યાંથી કંઈક ચપ્પલ કે લઈ લઈએ, ખરીદી કરી લઈએ. તો હવે તમે કમેન્ટ કરજો કોણ બૂટ લઈ ગયો ને એ મને સરી કમેન્ટ કરીને બતાવીજો. એટલે તમારી ઉપર કોઈની ઉપર આરોપ નથી નાખતો, આ તો ખાલી એક વાત કરું. પણ આજે આપણે દર્શન કર્યા બાપા આપા ગીગાની જગ્યામાં હતા ધરમાં ને બધાએ હઈ જય આપા ગીગાની જય બધા લખી નાખજો. ને હું આજે જો બૂટ વિનાનો જવાનો છે. આપણા યોગેશભાઈ આવી ગયા છે ને આપણે ભાઈ સોમનાથના સાનિધ્યમાં પૂગી ગયા છે. તો હવે કાલે રાજકોટ રવાના થઈ જજો. રેડી ને? ઓકે ભાઈ. કાલે હવે યોગેશને રાજકોટ મોકલવાની ઈચ્છા છે. અને આજ તો ભાઈ દોડ્યો બહુ જોરદાર. તો બધા છે ને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક કમેન્ટ શેર કરવાનું તો જરાય ભૂલતા જ નહીં હો. તમને હું ફોર્સ કરીને કહું હો બધાને. અને આવા નવા વ્લોગમાં તમે બન્યા રહીજો અને નવું કંઈક દેખાડતો રહી. ને જય સોમનાથ ને જય દ્વારકાધીશો. તમે કંઈ ભૂલતા નહીં હો મને હવે.